ચલો જોઈએ સ્વાધ્યાય 9.3. હવે ટાઇટલ શું કહે છે કે નીચે જે બધી સમીકરણો અથવા વક્રોની સંહતિ આપેલી હશે, આ વક્રની એક સંહતિ એટલે એક પ્રકારનું સમીકરણ, એમાં a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવવાનું છે. હવે દાખલા ગણતા પહેલા શું યાદ રાખવાનું, તો સૌથી મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનો છે સમજો. કેટલા અચળ છે આની અંદર એ જોઈ લો પહેલા. તો આની અંદર બે અચળ છે. કયા કયા? a અને b. જેટલા અચળ હોય ને એટલી વખત વિકલન કરવાનું, આ પહેલો પોઈન્ટ યાદ રાખજો. જેટલા અચળ હોય એટલી વખત એનું વિકલન કરવાનું. અને બીજી વસ્તુ શું કે જવાબ એને કહેવાય જેમાંથી અચળ પદ નાબૂદ થઈ જાય. અચળ પદ નીકળી જાય ને એટલે સમજવાનું કે તમારો જવાબ. અને અચળ પદ દૂર કરવા માટે જેટલા અચળ હોય એટલી વખત વિકલન કરવાનું. એમાં બે અચળ હોય તો એક વખત વિકલન કરીને જો જવાબ આવતો હોય તો એ ખોટો જ હોય, અને એક જ અચળ હોય તો બે વખત વિકલન કરીને જવાબ આવતો હોય તો બી ખોટો હોય. એટલે જેટલા અચળ એટલી વખત એનું વિકલન. આટલું યાદ રાખજો, બરાબર. તો હવે આમાં જુઓ, બે અચળ છે a અને b, તો આનું બે વખત આપણે વિકલન કરવાનું થશે. અને છેલ્લો જે જવાબ આવે ને એમાં અચળ પદ રહેવું જોઈએ નહીં. એના માટે ગમે તે પરિણામનો ઉપયોગ કરીશું આપણે. ચલો x પ્રત્યે વિકલન કરતા અહીંયા 1/ax કહેવાય. 1/ax, તો એનું વિકલન શું થાય? 1/a, અને x નું વિકલન x માટે શું રહેશે? 1 રહેશે, એટલે લખવાનું હોતું નથી. અહીંયા 1/b આ સહગુણક કહેવાય, પણ y નું વિકલન શું થઈ જશે? y ડેશ, કાં તો પછી dy/dx, તમને જેમ યોગ્ય લાગે એમ લખવાનું ત્યાં. અને 1 નું થઈ જશે 0. દેખો એક વખત વિકલન થઈ ગયું. હવે મેઇન શું હતું કે અચળ પદ આપણે હટાવવાના હતા, તો આપણે એક આઈડિયા પણ વાપરી શકીએ. બધા અચળ પદને પેલી બાજુ લઈ જઈએ પછી બીજી વખતનું વિકલન કરીએ આપણે. જેમ કે જો 2-3 દાખલા તમે શીખશો ને પછી તમને આઈડિયા આવશે કે કરવાનું શું. 1/a પેલી બાજુ જાય તો -1/a થઈ જાય. હવે આ છેદનો b પેલી બાજુ જાય તો ગુણાકારમાંથી એટલે છેદમાંથી અંશમાં જશે, તો ઉપર વધશે y ડેશ. આ b ત્યાં જતો રહે એટલે -b/e. દેખો બધા અચળ પદો એક બાજુ થઈ ગયા. હવે આપણે બીજી વખત વિકલન કરવાનું છે. x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો હવે શું થશે? y ડેશ નું વિકલન y ડબલ ડેશ થશે, ઇક્વલ ટુ આ બધું અચળ પદ છે ને અચળ પદ નું વિકલન શું થાય? 0. તો દેખો આની અંદરથી a અને b બંને ચલ નીકળી ગયા. જુઓ તો આ આપણો આન્સર. હવે આગળ જવાની કોઈ જરૂર જ નથી. તો આખા દાખલામાં શીખ્યા શું? કેટલો સિમ્પલ દાખલો છે જુઓ. પણ મેઇન વસ્તુ શું યાદ રાખવાની મગર તમારે? બે અચળ હતા તો મેં આ એક વખત વિકલન કર્યું ને આ બીજી વખત વિકલન કર્યું. આનાથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. વિકલન તમે ન કરી શકો એ સિવાય. બીજી વાત કે પહેલી વાર વિકલન કર્યા પછી એનું જેટલું બી સિમ્પ્લિફાઈ થાય એટલું કરવું હોય તો કરી શકો છો. એક સૌથી બેસ્ટ આઈડિયા, જે દાખલામાં તમે બધા અચળ પદને એક બાજુ લઈ શકતા હો તો લઈ જવાના, તો બીજી વખત વિકલન કરો એટલે ડાયરેક્ટ એનું 0 થઈ જાય. બરાબર. આ 2-3 દાખલા તમે જોશો ને એટલે તમને બહુ આઈડિયા આવી જશે કે કરવાનું શું. એકદમ સિમ્પલ ને મજા આવે એવા દાખલા છે. જો નંબર 2 અહીંયા બાજુમાં જ લઈએ. સવાલ છે y² = a કૌંસમાં b² - x². આવો એક સવાલ આપેલો છે આપણને. તો આપણે એક કામ કરીએ, આ એ અંદર ગુણી નાખીએ. પહેલા એને શું કરીશું? અંદર ગુણી નાખીશું. અહીંયા શું આપેલું છે? y² = a કૌંસમાં b² - x². તો આ a છે ને પહેલા અંદર મલ્ટીપ્લાય કરો. બીજી વાત, a અને b નામના બે અચળ પદો છે જુઓ, અને બે અચળ પદ હોય તો આપણે બે વખત વિકલન કરવાનું. આ પહેલું તમને યાદ હોવું જોઈએ. તો આપણે અહીંયા લખીએ y² = ab² - ax². ફક્ત
અંદર એ ગુણી નાખ્યો. હવે એક્સ પ્રત્યે વિકલન કરતા એક્સ પ્રત્યે વિકલન કરતા ચલો વાય સ્ક્વેર નું શું થશે? તો 2y અને y નું થશે y ડેશ. ચેન રૂલ આવે ને ભાઈ, વાય સ્ક્વેર નું પેલા ઘાત નું થાય એટલે 2y અને y નું શું થાય? x ની સાપેક્ષે y ડેશ. y ડેશ એટલે કે dy by dx. અહીંયા a અચળ b અચળ બધું અચળ છે તો અચળ નું વિકલન તો 0 જ થઈ જાય, એ તો આપણે જાણીએ જ છીએ. ઓછા અહીંયા શું હશે? 2ax 2ax. તો આ રીતે લખી શકાય. આગળની લાઈનમાં જુઓ 2y ડેશ ઇક્વલ ટુ માઇનસ 2ax. બંને બાજુ 2 2 કેન્સલ થઈ જાય. મેં તમને એક આઈડિયા આપ્યો હતો કે જો અચળ પદોને એકલા રાખવામાં આવે તો બહુ મોટો ફાયદો થાય. અહીંયા માઇનસ એ અચળ છે આપણું, તો x ને આપણે ભાગાકારમાં લાવી દઈએ અહીંયા, તો આવું થાય y ઇન્ટુ વાય ડેશ અપોન એક્સ. સામે વધ્યા માઇનસ એ. તો દેખો અચળ પદ એક બાજુ આવી ગયું આખું. હવે આપણે હજુ બે વખત વિકલિત કરવાનું, તો એમાં પહેલી વાર થઈ ગયું હતું, હજુ બીજી વખત વિકલન આપણે બાકી છે. તો હવે બીજી વાર વિકલન કરીશું એટલે તરત જ શું થઈ જશે? આ માઇનસ એ અહીંથી જતા રહેશે. તો લખીશું એક્સ પ્રત્યે ફરીથી વિકલન કરતા. સમજવું કે એનો કોન્સેપ્ટ સમજી લેજો. દાખલામાં કોન્સેપ્ટ એટલો જ છે કે કેટલા અચળ પદો છે એટલી વખત તમે વિકલન કરી શકો અને કરવું જ પડે. બીજી વાત કે તમે એવી રીતે સિમ્પ્લિફાય કરતા જાઓ જ્યારે બધું જ પૂરું થાય ત્યારે છેલ્લી લાઈનમાં અચળ પદ રહેવું જોઈએ નહીં. એનું નામ આપણું વિકલ સમીકરણ. જવાબ ટૂંકમાં. તો હવે એક્સ પ્રત્યે ફરીથી વિકલન, તો એ ભાગાકારનો નિયમ છે. જુઓ તો છેદ એમના એમ. વિકલન કોનું કરવાનું? અંશનું. તો હમણાં ના કરવું તો ડી બાય ડીએક્સ લખી દો અને બાજુમાં વાય ડેશ એ કરીએ હમણાં પછી શાંતિથી, બરાબર. ઓછા વાય ડેશ એમના એમ અને એક્સ નું વિકલન કરવાનું, એ તો 1 થશે તો લખવાની જરૂર જ નથી આપણે. અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર અને સામે અચળ નું શું થઈ જાય? 0. હવે છેદના એક્સ સ્ક્વેર તમે અહીંયા લઈ જાઓ શું થઈ જાય? એ બી 0 થઈ જાય. એટલે આપણી જોડે સિંગલ લાઈન બચી. હવે એક્સ એમના એમ. હવે દેખો y ઇન્ટુ વાય ડેશ ગુણાકારનો નિયમ, તો y એમના એમ, તો y ડેશ નું વિકલન શું થાય? y ડબલ ડેશ વત્તા y ડેશ એમના એમ અને y નું વિકલન y ડેશ ઓછા y ડેશ ઇક્વલ ટુ 0. આ પેલી બાજુ જતું રહ્યું. ફરીથી જુઓ x એમના એમ, બંને વચ્ચે ગુણાકાર એટલે y એમના એમ, તો y ડેશ નું y ડબલ ડેશ થાય પ્લસ y ડેશ એમના એમ પણ y નું વિકલન dy બાય dx એટલે કે y ડેશ થઈ જશે અને માઇનસ y ડેશ તો છે જ. હવે આ x અંદર મલ્ટીપ્લાય કરી દો તો x y ડબલ ડેશ વત્તા x y ડેશ બે વખત છે. જુઓ તો y ડેશ નો હોલ સ્ક્વેર લખી શકાય આ રીતે માઇનસ y ડેશ ઇક્વલ ટુ 0. તો દેખો આ રીતે પણ તમે લખી શકો. આ જવાબ આવી ગયો કહેવાય આનો. તમે ઈચ્છો તો આમાંથી સિમ્પ્લિફાઈ કરવું તો કરી શકો, જેમ કે કોઈ આમાંથી y ડેશ કોમન કાઢી શકે. ના, નથી નીકળતા. જો y ડેશ આમાં છે પણ આમાં નથી. x આ બંનેમાં છે પણ પેલામાં નથી. y પેલામાં છે પણ આ બંનેમાં નથી. તો કોમન કઈ નીકળતું નથી. તો એનો અર્થ શું થઈ ગયો કે આ જ આપણો જવાબ થઈ ગયો. તો દેખો મેં શું કર્યું? બે વખત વિકલન કર્યું. દેખો અહીંયા પહેલી વાર વિકલન થયું, અહીંયા બીજી વાર થયું. જવાબને કેવી રીતે સેટ કર્યો? અચળ પદો એક બાજુ લાઈન પછી બીજી બાજુ વિકલન કર્યું. બની શકે કે બધા દાખલામાં આવું પોસિબલ ના પણ હોય, પણ જેટલામાં હોય એટલામાં આપણે કરીશું, બરાબર. પછી એનું ફરીથી વિકલન કર્યું. આ છેદ પેલી બાજુ 0 સાથે ગુણાઈ ગયો એટલે 0 થઈ ગયો અને ઉપર જે વધ્યું એ એકચ્યુઅલમાં આપણો આન્સર જ હતો. ખાલી x ને આપણે અંદર મલ્ટીપ્લાય કર્યો હતો. તો આ બધામાં શું કર્યું? a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ કર્યા. સમજો બકા, આપણે a અને b નો લોપ કર્યો. જો અહીંયા પહેલા b નો લોપ થઈ ગયો, આ b નીકળી ગયો આમાંથી. જુઓ આ લાઈનમાં કઈ b છે, એનો મતલબ અહીંથી b ગાયબ થયો. ગાયબ થયું એટલે લોપ થયો. અને આગળ જતા જતા આ લાઈનમાંથી અહીંયા a આવ્યો કે ના આવે, એનો મતલબ એ અહીંથી ગાયબ થઈ ગયો.
એટલે આને શું કર્યું? લોપ કર્યો કહેવાય. તો બંનેને લોપ કરીને હટાવ્યા અને વિકલ સમીકરણ મેળવ્યું કહેવાય. કોઈ બી પ્રશ્ન હોય તો કહેજો બકા, કારણ કે શરૂઆતના દાખલામાં થશે, 3-4 દાખલા થશે પછી તમને આવા પ્રશ્નો બી નહીં થાય, કારણ કે બધામાં નોર્મલ સેમ મેટર આવશે બધામાં. ચલો હવે તમે જોઈ શકો છો આપણી સામે એક રકમ છે. થોડી રકમ અટપટી લાગે છે, પણ અહીંયા તમને એક્ઝેક્ટલી એનો કોન્સેપ્ટ સમજમાં આવશે કે એકચ્યુઅલમાં કરવાનું શું હોય. કેટલા અચળ પદો છે એ જુઓ, a અને b. એનો અર્થ એવો થયો કે આનું વિકલન આપણે 2 વાર કરી શકીશું. વિકલન 2 વખત કરીશું. ચાલો તો સૌ પ્રથમ x પ્રત્યે વિકલન કરતા y નું થશે y ડેશ. અહીંયા a એમના એમ રહેશે. e3x નું વિકલન e3x જ થાય, પણ આ 3x નું વિકલન શું થઈ જાય? 3 થઈ જાય. તો એ 3 ક્યાં લખીશું આપણે? આગળ. વત્તા b ઇન્ટુ e−2x નું વિકલન e−2x જ થાય, અને b તો સહગુણક છે, પણ -2x નું શું થશે? -2. એ -2 ક્યાં લખીશું? અહીંયા આગળ. તો અહીંયા લખીશું -2. આ આપણે કરી દીધું x પ્રત્યે વિકલન. હવે આમાં તો a અને b બંને પાછા એમના એમ જ રહે. જુઓ, બંનેમાંથી કોઈ અહીંથી નીકળ્યું જ નહીં. આમ તો કેવું કે બંનેમાંથી એક વખત વિકલન કરો, ગમે તે એક નીકળી જાય તો બીજાને હટાવવું બહુ ઈઝી હોય, પણ અહીં તો બંને એમના એમ જાવ. ફરીથી વિકલન કરશો તો a અને b તો જવાના નથી ક્યાંય. તો આવા દાખલા જે હોય એમાં આપણે શું કરીશું? તો તમે આગળ લોપની રીત શીખ્યા છો, સાદી લોપની રીત, એવું આમાં કરીશું. દેખો, અહીંયા -2 ટાઈમ્સ b e−2x છે. અહીંયા ફક્ત સિંગલ છે, તો આપણે 2 વડે ગુણી લઈશું પરિણામ 1 ને. પરિણામ 1 ને 2 વડે ગુણી પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા આવું કરવાથી શું થાય જુઓ તમે. બાકી આમ આવું જરૂર ના પડે. આગળ એક દાખલામાં આવી જરૂર ના પડી, તો આમાં કેમ પડી? આમાં એટલા માટે પડી કે એક વખત વિકલન કર્યા પછી પણ તમે જુઓ તો a અને b એઝ ઇટ ઇઝ અડીખમ ઉભા છે. અહીંયા જુઓ, હે ને? હજુ બીજી વાર પણ તમે વિકલન કરશો તો એ ક્યાંય જવાના નથી. એ આપણને છોડીને ક્યાંય નહીં જાય. આપણે એમને કાઢવા પડશે, અને કાઢવા માટે તમારે પ્રોપર અલગથી મેથડ યુઝ કરવી પડે એના માટે. બરાબર? તો આપણે એ કામ કરવાના છે અહીંયા. તો પરિણામ 1 ને 2 વડે ગુણો તો શું થાય જોતા જાઓ. તો દેખો, 2 વડે ગુણો તો અહીંયા શું મળે આપણને? 2y. અહીંયા 2 વડે ગુણો તો 2a e3x. આને પણ 2 વડે ગુણો તો 2b e−2x. અને પરિણામ 1 મૂકી દો આની નીચે, y ડેશ બરાબર 3a e3x ઓછા 2b e−2x. અને બંનેનો શું કરવાનું છે આપણે? સરવાળો. પણ આ બંને પ્લસ માઇનસ વાળા પદો છે એટલે એ તો કેન્સલ થઈ ગયા. એટલે દેખો, b ઉડી ગયો, હવે એકલો એ જ વધ્યો આપણી જોડે. ગમે તેમ કરીને a ને b ને હટાવવા પડે આપણે. સરવાળો કરવાનો તો 2y વત્તા y ડેશ. સરવાળો થાય નહીં એટલે આપણે આમ નામ રાખવું પડે. અહીંયા 2 + 3 5a e3x. બીજું બધું તો સેમ જ છે. થઈ ગયું આટલું. હવે મેં તમને એક આઈડિયા આપ્યો તો. શું આઈડિયા? આમાં અચળ પદ કોણ છે? આ x વાળું પદ છે, e3x. તો એને અહીંયા નીચે લાવી દો, અને એટલે 5 એને એ બાજુ રહેવા દો, અને પછી આપણે એનું શું કરીશું? વિકલન. તો 2y + y ડેશ અપોન e3x બરાબર વધ્યા 5a. હવે દેખો, અચળ પદ એક બાજુ જતું રહ્યું. હવે બીજી વાર આપણે આનું વિકલન કરીશું એટલે આપોઆપ 5a પણ અહીંથી નીકળી જશે. તો ચાલો એ પણ કામ કરી લઈએ બાજુમાં.
x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો આપણે જાણીએ છીએ ભાગાકારનો નિયમ છેદ m ના m એટલે કે e⁻3x m ના m અંશનું વિકલન એમાં 2y નું વિકલન શું થાય 2y ડેશ વત્તા y ડેશ નું વિકલન શું થઈ જાય y ડબલ ડેશ ઓછા હવે અંશ m ના m લખવાનો છે આપણે તો અંશ છે 2y વત્તા y ડેશ અંશ m ના m છેદનું વિકલન e⁻3x નું વિકલન શું થઈ જાય તો 3e⁻3x કેમ એવું ભાઈ કારણ કે e⁻3x નું વિકલન e⁻3x જ થાય પણ ઉપરના જે 3x છે એનો તો તગડો આવવાનો ને અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર આનો સ્ક્વેર કરવાનો છે એટલે e⁻3x બે વખત થઈ જાય વર્ગ કરવો કે બે વખત અલગ લખવું બંને સેમ જ છે અને 5 એ અચળ છે અને અચળનું વિકલન થઈ જશે અહીંયા 0 હવે અંશમાં તમે જુઓ e⁻3x અને આ વચ્ચે માઇનસ છે અને પછી આ બીજું પદ છે એમાં બી e⁻3x એક કોમન નીકળે અને આની સાથે ઉડી જાય તો ડાયરેક્ટ ઉડાડીશું આપણે ઉપરથી e⁻3x આમાંથી e⁻3x કોમન નીકળે કોમન છે ને એક સાથે ઉડી જાય તો આપણી જોડે વધે શું 2y ડેશ વત્તા y ડબલ ડેશ પછી આ માઇનસ છે હજુ વધે શું આપણી જોડે 2y વત્તા y ડેશ ઇન્ટુ 3 આટલું વધ્યું ઉપર અને નીચે શું વધશે નીચે ફક્ત e⁻3x વધશે કારણ કે બે કોમન નીકળે સિંગલ સાઈડ આની સાથે ઉડી જશે ઇક્વલ ટુ 0 હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે એ બી 0 થઈ જાય તો વધ્યું શું 2y ડેશ વત્તા y ડબલ ડેશ હવે 3 અંદર ગુણો તો 3 દુ 6y પણ કેવા માઇનસ આગળ માઇનસ છે ને એટલે અહીંયા બી માઇનસ 3y ડેશ ઇક્વલ ટુ 0 તો જોઈ શકો છો તમે કે જેટલા બી છેદ ઉડતા હતા એટલા આપણે આની અંદર ઉડાડ્યા હવે આ y ડબલ ડેશ પહેલા મૂકો 2y ડેશ માંથી 3y ડેશ જાય તો માઇનસ 1y ડેશ પછી માઇનસ 6y એન્ડ ઇક્વલ ટુ 0 તો તમે જોઈ શકો છો કે આમાં લોજિક કઈ ટાઈપના આપણે દોડાવ્યા છે દેખો પહેલી વાર વિકલન કર્યું પણ શું તકલીફ પડી એ અને બી તો કે અમે તો ના જઈએ અહીંથી હવે ના જાય તો થોડું ચાલે ભાઈ આપણો જવાબ ના આવે એટલે આપણે ગમે તેમ કરીને એને અહીંથી હટાવવા પડે તો એના માટે આપણે શું કર્યું જે રકમ હતી એ અને આમાં ઘણી બધી સામ્યતાઓ હતી જુઓ તમે ઈચ્છો તો બાદબાકી કરી હોત ને તો આ ભાગ ઉડી જાત 3 વડે ગુણી દીધો હોત પરિણામ એકને અને બાદબાકી કરી હોય તો આ ઉડી જાય તો આ પાછળથી લોપ કરવો પડે આ પ્લસ માઇનસ હતું એટલે મેં ડાયરેક્ટ આને ઉડાડ્યા તો આના જેટલો અહીંયા કેટલા વડે છે બગડો છે ને અહીંયા તો આને 2 વડે ગુણી લીધા પણ કોને ગુણવું પડે આખા પરિણામને તો દેખો પરિણામે 1 ને 2 વડે ગુણી લીધા અને પછી 1 અને 2 નો સરવાળો કર્યો આપણે તો બધાને તમે 2 વડે ગુણો એટલે આ લાઈન મળે અને પછી એની નીચે આ મૂક્યું પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયા સિમ્પ્લિફાઈ કરતા કરતા જોયું તો આવું આવ્યું ફરીથી વિકલન કરવું તો આ એ પાછો નડવાનો એટલે આપણે શું કર્યું e⁻3x ને જ ખાલી આની નીચે લાવી દીધા અને 5 એ ત્યાંના ત્યાં રહેવા દીધા કારણ કે એ પોતે અચળ છે અને અચળ હોય ત્યારે વિકલિત કરો ડાયરેક્ટ એ 0 થઈ જાય આપણા સામેથી તો હવે આનું ફરીથી વિકલન કર્યું આ બાજુ ભાગાકારનો નિયમ આવ્યો પેલી બાજુ 0 થઈ ગયું e⁻3x કોમન નીકળે અને આની સાથે કેન્સલ થાય એટલે બાકીનું વધે લખ્યું e⁻3x પેલી બાજુ 0 થઈ જાય ઉપર જે પેલો તગડો હતો એ અંદર ગુણી નાખ્યો આપણે એના પછી અહીંયા y ડબલ ડેશ પછી આ બે ભેગા કરી બાદબાકી કરી અને માઇનસ 6y લખ્યા કોઈ પ્રશ્ન હોય બોલજો બગા કોઈ બી ક્વેશ્ચન હોય તો બોલી જજો ચલો નંબર 4 જોઈએ હવે y બરાબર e⁻2x ઇન બ્રેકેટ a પ્લસ bx હવે આમાં પણ બે અચળ છે એટલે આનું પણ વિકલન આપણે બે વાર કરવું પડશે
ચાલો તો પહેલા તો સીધું જ આપણે કામ કરીએ, એક આઈડિયા વાપરીએ. e રેઝ ટુ 2x ને તમે ઈચ્છો તો ભાગાકારમાં લઈ જઈ શકો, કારણ કે શું થશે, જો ભાગાકારમાં લઈ જશો તો a પ્લસ bx માં a જતો રહેશે તરત જ, સીધું પહેલા જ રાઉન્ડમાં જતો રહેશે એ, બરાબર. બાકી તો પરિણામોના ઉપયોગો કરવા તો એ થઈ શકે, પણ આવું કરો ને, y અપોન e રેઝ ટુ 2x, સામે વધે a પ્લસ bx, જેટલા અચળ એકલા બને ને સૌથી બેસ્ટ, એનું 0 જ થઈ જાય. હવે x પ્રત્યે વિકલન કરો, અહીંયા છેદ એમ ના એમ, અંશનું વિકલન શું થઈ જાય, y ડેશ ઓછા y એમ ના એમ, અંશનું વિકલન શું થાય, e રેઝ ટુ 2x જ થાય, પણ 2x નું શું થાય, 2 થઈ જાય, એટલે આગળ મૂકવા પડે, અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર. જો અહીંયા સમજો, e રેઝ ટુ 2x નો તમે જો વર્ગ કરો ને આ રીતે, તો 2 દુ 4 થઈ જાય, એટલે e રેઝ ટુ 4x જ થાય. આવું કરવું હોય તો કરી શકાય, બરાબર, ડાયરેક્ટ. તો e રેઝ ટુ 4x એનો સ્ક્વેર જ કહેવાય ભાઈ, આખે આખો. હવે a નું 0 થઈ ગયું, લખવાની જરૂર નથી. bx નું શું થઈ જશે, અહીંયા b. એટલે આટલું કામ થઈ ગયું આપણું. હવે ઉપરથી e રેઝ ટુ 2x કોમન કાઢો અને આની સાથે ઉડાડો, કારણ 4x છે ને, એક કામ કરો, 2x અલગ જ લખી દો, આવું. તો e રેઝ ટુ 2x, e રેઝ ટુ 2x, e રેઝ ટુ 2x કેન્સલ આઉટ થાય, તો વધે શું, y ડેશ માઇનસ 2y અપોન e રેઝ ટુ 2x ઇક્વલ ટુ b. એક વખત e રેઝ ટુ 2x ઉડી ગયા, કોમન નીકળીને, એટલે આવું થઈ ગયું. હવે ફરીથી ભાગાકારનો નિયમ વાપરો. કેમ એવું, કારણ કે બીજી વાર હજુ વિકલન બાકી છે, આ પ્રથમ જ થયું આપણું, અને આ બી ને એકલો પાડી દીધો છે. જુઓ, આ મોટો ફાયદો છે આપણને. તો અહીં લખીશું x પ્રત્યે ફરીથી વિકલન કરતા, ચલો છેદ એમ ના એમ, e રેઝ ટુ 2x એમ ના એમ, અંશનું વિકલન, એમાં y ડેશ નું y ડબલ ડેશ ઓછા 2y નું થશે 2y નો ડેશ, છેદ એમ ના એમ, અંશનું વિકલન ઓછા અંશ એમ ના એમ, છેદનું વિકલન, e રેઝ ટુ 2x નું વિકલન શું થાય, e રેઝ ટુ 2x, અને 2x ના થશે 2 ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર, એનો મતલબ આ 2 વખત લખી દેવાનું, અને સામે b નું થઈ જાય 0. તો બધા દાખલામાં કોમન જ વસ્તુ છે, શું કરવાનું, e રેઝ ટુ 2x, e રેઝ ટુ 2x, e રેઝ ટુ 2x કોમન નીકળીને છેદ સાથે કેન્સલ આઉટ થઈ જશે, એટલે એ ઉડાડતા પણ આપણને આવડી જાય એવું છે. ચલો તો અહીંયા લખીશું y ડબલ ડેશ માઇનસ 2y ડેશ, પછી અહીંયા ફક્ત બગડો જ વધ્યો છે, તો બગડો ગુણી નાખો, 2 ઇન્ટુ y ડેશ, અને આગળ માઇનસ છે, એટલે માઇનસ 2y ડેશ, પછી 2 દુ 4y, પણ માઇનસ માઇનસ પ્લસ 4y, પ્લસ 4y, અને છેદમાં વધશે e રેઝ ટુ 2x, સામે વધશે 0. હવે આને ત્યાં ગુણી નાખો, તો y ડબલ ડેશ, y ડેશ બે વખત સરખા પદો છે, -2 એટલે માઇનસ 4y ડેશ, અને પેલી બાજુ વધ્યા પ્લસ 4y ઇક્વલ ટુ 0. તો આ એકદમ સિમ્પલ રીતથી તમે દાખલાઓ ગણી શકશો, બિલકુલ અઘરું નથી જરાય. કોન્સેપ્ટ એનો ખાલી તમને ખબર હોવી જોઈએ. બે વખત વિકલન કરો અને બંને અચળ પદો દૂર કરો. બોલો, છે કોઈ ક્વેશ્ચન બકા કોઈને? ચાલો, ઓકે. નંબર 5, y બરાબર e રેઝ ટુ x, a cos x વત્તા b sin x. ચલો, આપણને આટલું આપેલું છે અહીંયા, તો આપણે પહેલામાં પહેલું શું કરીશું, વિકલન કરી લઈશું. જો તમે આ બંને વચ્ચે ગુણાકાર ના કરવો હોય
તો આને આમ લાવી દો એટલે અહીંયા ડાયરેક્ટ સરવાળા જ રહેશે અને આ બેનો ભાગાકાર થશે એટલે એકદમ નાનું થઈ જશે અને એમના એમ રાખીને જો ગુણાકાર વાળો નિયમ વાપરવો હોય તો બી મોસ્ટ વેલકમ, આપણા ઉપર ડિપેન્ડ છે. ચલો એમના એમ રહેવા દો. ચલો એ રીતે બતાવું તમને. એક્સ પ્રત્યે વિકલન કરતા વાય નું થઈ જશે વાય ડેશ. આ પહેલું પદ એમના એમ બીજાનું વિકલન થશે તો ઈ રેસ ટુ એક્સ એમના એમ વિકલન એ કોસ નું થશે માઇનસ સાઇન એક્સ વત્તા બી અને સાઇન નું થઈ જશે કોસ એક્સ. તો પહેલું પદ એમના એમ બીજાનું વિકલન વત્તા હવે બીજું પદ એમના એમ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ. આ એમના એમ વિકલન થશે ઈ રેસ ટુ એક્સ નું. તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય. આટલું કરી દીધું આપણે. હવે તમે ધ્યાનથી જોતા પાછળનો ભાગ કોણ છે? આ ભાગ જ છે. જુઓ તો દેખાય છે a cos x a cos x, b sin x b sin x into e raised to x into e raised. તો એની જગ્યાએ મૂકી દઈશું y. તો આપણને મળશે શું? અહીંયા y ડેશ બરાબર e raised to x માઇનસ a sin x વત્તા b cos x વત્તા આની જગ્યાએ આવશે અહીંયા y. દેખો તમે આ દાખલાને થોડો અલગ રીતે આપણે ગણવાનો હોય છે. જો પહેલી વાર વિકલન કર્યું એ અને બી ચલ કે છે, અમે તો ક્યાંય ના જઈએ. એ તો ફરીથી પાછા એમના એમ જ ઉભા છે. આ બે પદોમાંથી પાછા અહીંયા નાનું પદ બનાવ્યું પણ એ અને બી નો કોન્સેપ્ટ તો કે અહીંથી ગયો જ નથી. આપણે મેઇન તો એને જ હટાવવાનું છે ને અહીંથી. તો હવે ફરીથી લખીશું અહીંયા એક્સ પ્રત્યે ફરીથી વિકલન કરતા. ચલો બંનેનું ફરીથી વિકલન કરીએ તો અહીંયા શું થશે? વાય ડેશ નું થશે વાય ડબલ ડેશ ઇક્વલ ટુ હવે ફરીથી આમની વચ્ચે ગુણાકાર આવશે તો ઈ રેસ ટુ એક્સ એમના એમ આનું વિકલન થશે માઇનસ એ કોસ એક્સ સાઇન નું કોસ એક્સ થવાનું પ્લસ બી એમના એમ પણ કોસ નું શું થઈ જશે? માઇનસ સાઇન એક્સ. તો અહીંયા આવશે માઇનસ સાઇન એક્સ. તો પહેલું પદ એમના એમ બીજાનું વિકલન વત્તા હવે બીજું પદ એમના એમ અને પહેલાનું વિકલન એટલે સોરી બીજું પદ એમના એમ અને પહેલું કોણ છે? ઈ રેસ ટુ એક્સ. તો એનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય વત્તા વાય નું થશે વાય નો ડેશ. હવે આપણે શું કામ કરવાના છીએ? જુઓ આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લો તો વાય ડબલ ડેશ. કોઈ જોતા રહેવાનું છે કે શું મળે છે એ આપણે ધ્યાનથી જોવાનું. આમાં એમને હટાવવાના છે ગમે તેમ કરીને. જો આમાંથી માઇનસ કોમન લઈ લઈશું તો આપણને રકમ મળી જશે ધારો કે, પણ આનું પાછું ફરીથી જોવાનું છે. આ ક્યાં છે? તો આ રહ્યું. જુઓ દેખાય છે એની જગ્યાએ. ચલો મૂકીએ આપણે. ધ્યાન આપજો. એક જ સેકન્ડ ભાઈ, એક જ સેકન્ડ. જુઓ આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ? વાય ડબલ ડેશ છે. હવે આ બંનેમાંથી માઇનસ કોમન લો એટલે એ માઇનસ ક્યાં મૂકીશું? અહીંયા. એટલે વધશે શું? ઈ રેસ ટુ એક્સ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ પ્લસ હવે બે વસ્તુ છે. કાં તો આમાંથી તમે વાય ડેશ ની વેલ્યુ અપ્લાય કરો. દેખો વાય ડેશ ની જે વેલ્યુ છે ને આખી એ તમે ત્યાં ગોઠવી દો આખે આખી તો બી ગોઠવી શકાય. અન્યથા જો આને કરતા બનાવી દો આટલો ભાગ, કારણ કે એ જ ભાગ અહીંયા છે. દેખો આ રહ્યો ઈ રેસ ટુ એક્સ આ રહ્યા પછી માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ. તો એનો અર્થ શું થઈ જાય ભાઈ? વાય ડેશ માઇનસ વાય. આની જગ્યાએ શું મૂકવાના આપણે? વાય ડેશ માઇનસ વાય. આટલું મુકાશે એની જગ્યાએ અને પાછળ પ્લસ વાય ડેશ તો છે જ. તો આને નંબર 1 આપો એટલે ખબર પડે કે આ ક્યાંથી લાવ્યો? તો પરિણામ 1 પરથી ત્યાંથી મૂકી દીધું. બરાબર. જો ફરીથી સમજાવું, ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ હોય તો એને કરતા બનાવો તો આ વાય પ્લસ છે, આ બાજુ માઇનસ થાય એટલે વાય ડેશ માઇનસ વાય થઈ જાય. તો એની જગ્યાએ આપણે મૂકી દીધું વાય ડેશ માઇનસ વાય. પણ પાછળના પ્લસ વાય ડેશ તો છે જ હજુ.
વાય ડબલ ડેશ ઇક્વલ ટુ માઇનસ. હવે આ શું છે? આ રકમ છે, જુઓ આ રે આખી રકમ. તો એની જગ્યાએ કોણ આવશે? વાય આવશે. આની જગ્યાએ ફક્ત વાય આવશે. રકમ છે. પાછળ શું વધ્યું છે? વાય ડેશ બે વખત છે, તો એનો મતલબ 2 ટાઈમ્સ વાય ડેશ અને માઇનસ વાય. આટલું આપણી સામે આપેલું છે. તો હવે જો આ વાય ડબલ ડેશ, આ 2y ડેશ છે એને આ બાજુ લાવશો તો માઇનસ 2y ડેશ અને માઇનસ વાય એટલે માઇનસ 2y આ બાજુ આવે તો પ્લસ 2y થઈ જાય ઇક્વલ ટુ 0. જે વિકલ સમીકરણ છે, માંગેલ વિકલ સમીકરણ છે, એ રીતે આપણે આમાં લખી શકીએ છીએ. જો નંબર 6 શું કહે છે? વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા, એટલે આપણે પહેલા એક સામાન્ય આકૃતિ ડ્રો કરી લઈએ. શું કહેવા માંગે છે? વાય અક્ષ એટલે ઊભી લાઈન અને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિ છે. વાય અક્ષને ઉગમ બિંદુમાં એટલે અહીંયા આ એક વર્તુળ દોર્યું આપણે. ક્યાં છે? વાય અક્ષને સ્પર્શે પણ છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું આ બીજું દોર્યું, એવું ત્રીજું દોર્યું. આવા તો અસંખ્ય દોરી શકાય, જેટલા દોરવા હોય એટલા દોરી શકાય. તો વાય અક્ષને જો સ્પર્શે તો ઓબ્વિયસલી એનું બિંદુ ક્યાં હોય? સેન્ટર એક્સ અક્ષ પર હોય. હવે કોઈ પણ સેન્ટર એક્સ અક્ષ પર હોય કેન્દ્ર, તો એના યામ શું હોય? A0. યામ શું હોય કેન્દ્રના યામ? A0. જો વાય અક્ષ પર હોત એટલે કે એક્સ ને સ્પર્શે તો કેન્દ્ર વાય અક્ષ પર હોય તો એના યામ 0B લખાય. યાદ રાખજો, એક્સ અક્ષ પર હોય તો A0 અને વાય અક્ષ પર કેન્દ્ર હોત તો 0B. આ રીતે પહેલા તો આપણે અહીંયા લખી શકીએ છીએ. તો આપણી ત્રિજ્યા કેટલી કહેવાય? A જેટલી. ધારો કે આ A0 હોય તો ત્રિજ્યા કેટલી થઈ જાય? A જેટલી. તો ત્રિજ્યા A છે એટલું તો સમજ પડી જ ગઈ આના ઉપરથી. માટે ત્રિજ્યા મળી જશે આપણને E. હવે શોધવાનું શું કીધું છે? વર્તુળનું સમીકરણ. વર્તુળનું સમીકરણ દેખાય છે અહીંયા. વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ. એટલે પહેલા વર્તુળનું સમીકરણ શું છે એ મળી જાય, પછી એનું વિકલન કરો એટલે તમારો જવાબ પૂરો થઈ જાય. તો આ બહુ સિમ્પલ વસ્તુ. પહેલા તમને વર્તુળના સમીકરણનું સૂત્ર કહી દઉં. x - x1 નો હોલ સ્ક્વેર વત્તા y - y1 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર. આ દરેકમાં આ સૂત્ર વપરાય વર્તુળના સમીકરણ માટે. હવે x1 અને y1 એટલે આ બંને કેન્દ્રના યામ. આ x1 છે અને આ y1 છે અને આ આપણી ત્રિજ્યા છે. ચલો એ બધું આની અંદર આપણે ગોઠવી દઈશું અને પછી તો આગળના જેમ જ દાખલા ગણવાના છે. x - x1 ની વેલ્યુ શું છે? a. દેખો x - a નો હોલ સ્ક્વેર વત્તા y - y1 ની વેલ્યુ 0 છે એનો વર્ગ અને r એટલે શું લેવાનું? a લેવાનું. અહીંયા a નો વર્ગ આવશે a સ્ક્વેર. વિસ્તરણ કરી દો તો x સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા a ગુણ્યા x એટલે 2ax વત્તા a નો વર્ગ a સ્ક્વેર વત્તા y માંથી 0 જાય તો y નો વર્ગ શું થઈ જશે? y સ્ક્વેર. સામે વધ્યા a સ્ક્વેર. તો હજુ પણ તમે જો આ બંને કેન્સલ આઉટ થઈ જશે. -2ax ને પેલી બાદ લઈ જઈશું. હવે તો દાખલો કોમન, આગળના જેમ ગણ્યું એમ જ ગણવાનું છે ભાઈ આપણે. -2ax ને પેલી બાદ લઈ જઈએ તો આ બાજુ વધે શું? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર ઇક્વલ ટુ આ માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય 2ax. આપણે શીખ્યા છે કે જો અચળ પદ એક બાજુ રહેતા હોય તો બહુ મસ્ત કામ થઈ જાય. તો x ને ભાગી નાખો આ બાજુ. અહીંયા x સામે વધ્યા 2a. તમે x ને અલગ અલગ ભાગો તો બી વાંધો નહીં. જેમ કે x સ્ક્વેર ભાગ્યા x એટલે x, y સ્ક્વેર ભાગ્યા x એટલે m ના m સામે 2a. હવે આપણે વિકલન કરીશું. દેખો હજુ સુધી વિકલન કર્યું જ નથી પણ હવે તમે જો કેટલા અચળ પદ કેટલા છે? એક જ. તો આનું વિકલન એક જ વખત કરી શકાય, વધારે વખત કરી શકાય નહીં. જેટલા અચળ પદો હોય એટલી જ વાર વિકલન થાય. x પ્રત્યે વિકલન કરતા. હવે સિમ્પલ પોઈન્ટ છે,
પણ એના પહેલા ઝડપથી જો વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે, આ વાય અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે એટલે એનું કેન્દ્ર ક્યાં હોય એ આપણને ખબર છે, એક્સ અક્ષ પર હોય. કેન્દ્ર એક્સ અક્ષ પર હોય તો યામ શું લખાય? A0. અને એ બિંદુ હોય તો ત્રિજ્યા 0 થી a સુધીનું અંતર હોય તો શું કહેવાય? એને એ જ કહેવાય. તો ત્રિજ્યા આપણી એ. વર્તુળના સમીકરણનું આ બેઝિક સૂત્ર છે. એ મૂકીને એમાં x1 y1 ની કિંમત મૂકી દીધી આપણે, r ની વેલ્યુ એ મૂકી દીધી, એના પછી વર્ગ થતા હતા એટલું વિસ્તરણ થાય એટલું કરીને આ ઉડતું હતું એટલું ઉડાડ્યું, અને આની અંદર જ ખાલી અચળ પદ હતું તો આને લઈ ગયા પેલી બાજુ જુઓ. અને અચળ પદ એકલું રાખવું હોય તો x ને લાવી દો ભાગાકારમાં. બસ તમે આનું વિકલન કરો કે પછી આનું કરો. x² ભાગ્યા x એટલે x, y² ભાગ્યા x એટલે m ના m. હવે વિકલન કરીએ તો x નું વિકલન 1, અહીંયા ભાગાકારનો નિયમ એટલે કે x m ના m છેદ m ના m, y² નું વિકલન થાય 2y y ડેશ અથવા 2y dydx એટલે y ડેશ જ કહેવાય. તો છેદ m ના m અંશનું વિકલન ઓછા અંશ m ના m અને છેદનું વિકલન 1 જે લખવાનું ના હોય ભાગ્યા છેદનો સ્ક્વેર. સામે શું વધે? 2a નું શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. તો 2a નું તો કઈ કરવાનું જ ના હોય, આપણે 0 જ થઈ જાય. હવે આનો લસાલો તો x² આને ગુણાઈ જશે પ્લસ અહીંયા શું હશે? 2x y y ડેશ ઓછા y² અને આખાના છેદમાં આવશે x² ઇક્વલ ટુ 0. આ x² અહીંયા આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. હવે જે દેખાય છે આપણી સામે એ જ આપણો આન્સર રહેશે. તો દેખો પહેલા y ડેશ વાળું લેવું હોય તો 2xy y ડેશ પ્લસ x² માઇનસ y². આ પહેલું લખ્યું, આ બીજું લખ્યું, આ ત્રીજું લખ્યું ઇક્વલ ટુ 0, જે માંગેલ વિકલ સમીકરણ છે. તો દેખો મજાની વાત શું આવી, આમાં બધા દાખલામાં કન્સેપ્ટ સેમ છે. બસ આમાં નવું શું આવ્યું? આટલું એટલું તમારે સમજી લેવાનું સરખું. તો પછી તો કેવું છે કે આપણે એક જ અચળ પદ હોવાથી એક જ વખત વિકલન કર્યું અને એમાંથી અચળ પદ આપણે હટાવી દીધું. ચાલો, કોઈ જ ક્વેશ્ચન નથી ને બે આમાં? નંબર 7 સવાલ છે, જેનો શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ એ વાય અક્ષની ધન દિશા હોય. ચલો હું ડાયરેક્ટ આકૃતિ ડ્રો કરું છું ભાઈ. અહીંયા શીર્ષ ઉગમ બિંદુ એનો મતલબ ઉગમ બિંદુમાં સ્પર્શ કરીને જતી હોય, અને અક્ષ કઈ છે? તો વાય અક્ષની ધન દિશા. તો આ વાય અક્ષ છે, આ વાય અક્ષની આ ઋણ દિશા કહેવાય અને આ ધન દિશા કહેવાય. એક્સ અક્ષમાં આ ધન દિશા કહેવાય અને આ ઋણ દિશા કહેવાય. તો એક્સ અક્ષની ધન દિશા હોય એવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ. પરવલય આવા હોય, જુઓ આપણે આગળના ચેપ્ટરમાં દોરતા હતા પરવલય આ રીતે. તો દેખો શીર્ષ કયું કહેવાય? ઉગમ બિંદુ. આને શીર્ષ કહેવાય, માથું એનું. આ ઉગમ બિંદુ અને વાય અક્ષ ઉપર છે, તો વાય અક્ષની ધન દિશામાં એ વક્ર આવેલો છે ઉપર તરફ. જો ઋણ દિશામાં કીધું હોય તો નીચે ઊંધો દોરવાનો હોય આપણે. અને આવો એક નહીં, આવા અસંખ્ય જેટલા દોરવાના એટલા આમાં દોરી શકાય આ રીતે. ખાલી આ તો એક સમજવા માટે એક દોરીએ છીએ આપણે. તો આવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધવાનું કીધું છે આપણને. તો સૌથી પહેલું જો ઉપર તરફ ખુલે તો એનો મતલબ શું હોય? તો પરવલયનું સમીકરણ શું? ઉપર તરફ ખુલેલા આપણે જાણીએ છીએ કે x² વાળું હોય, અને x² અહીંયા હોય તો અહીંયા 4ay આવે. જો y² હોય તો 4ax થઈ જાય. અહીંયા આ બંને અદલ બદલ હોય. હવે ઉપર તરફ ખુલે તો x² હોય, નીચે તરફ ખુલ્યું હોય તો -x² લખવાના હતા.
પેલી બાજુ ખુલ્યું તો y² બરાબર 4ax, આ બાજુ ખુલે તો -y² બરાબર 4ax થાય. આ પરવલયનું આપણું અહીંયા સમીકરણ છે. હવે તમે ધ્યાનથી જોશો ને તો આમાં કેટલા પદ અચળ છે? એક જ. તો એક જ અચળ પદ હોય તો સીધી જ વાત છે કે આપણે એક જ વખત વિકલન કરી શકાય. હવે વિકલન કરતા પહેલા હું આ 4a ને સિંગલ સાઈડ રાખું અને y ને ભાગાકારમાં લાવું તો શું ફરક પડે એમ કહો. આવું કરીએ. હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ. તો સૌથી બેસ્ટ આઈડિયા શું છે કે જો અચળ પદ એક જ બાજુ જતા રહેતા હોય તો એના જેવું બીજી વસ્તુ કોઈ સારી નથી. હવે અહીંયા ભાગાકારનો નિયમ તો દેખો, છેદ એમના એમ x² નું વિકલન થાય 2x ઓછા x² એમના એમ અને y નું વિકલન થાય y' અપોન છેદનો સ્ક્વેર એટલે કે y² અને 4a નું શું થઈ જાય? 0. હવે આ પેલી બાજુ ગુણી નાખો એટલે 0 થઈ જશે. તો ઉપર વધ્યું શું? 2xy ઓછા x²y' ઇક્વલ ટુ 0. હવે જો ઇક્વલ ટુ 0 તો તમે આને આ રીતે પણ લખી શકો, માઇનસ કોમન લો આ બંનેમાંથી અને પેલી બાજુ કાઢી દો માઇનસ. તો અહીંયા આવી રીતે પણ લખાય. આને લખવું હોય તો આ બંને આન્સર સેમ જ છે. માઇનસ કોમન લો એટલે નિશાન બદલાઈ જાય એટલે આવું થઈ જાય ઊંધું. તમે ગમે તે રીતે લખી શકો તમારી ઈચ્છા અનુસાર. આમાંથી હજુ જો આમાં એક વસ્તુ નીકળે છે. જો x કોમન કાઢી શકો તમે. ભાઈ હા, એ વસ્તુ થાય. ના કાઢો તો વાંધો ના આવે. આ રહી ગયું xy' - 2y ઇક્વલ ટુ 0. આ x ભાગાકારમાં જાય એટલે વધે શું? xy' - 2y ઇક્વલ ટુ 0. આ રીતે પણ લખી શકાય, ચાલે. પણ તમે આને પણ પૂરા માર્ક્સ મળે, આ બી મળે અને આ બી મળે. હવે x કોમન કાઢવાનું રહી ગયું, આવું તો કઈ બહુ વાંધો આવે નહીં. આમ તો નીકળી જાય તો યાદ આવે કાઢી લેજો. ચાલો હવે નેક્સ્ટ જોઈએ, નંબર 8. હવે આમાં એવું કીધું છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ પર હોય એવા ઉપવલય. હવે ઉપવલય આ રીતે બે પ્રકારના হবে. જુઓ, એક આને પણ ઉપવલય કહેવાય અને બીજો આ પણ ઉપવલય. પણ આ ભાગ લાંબો હોય તો આની નાભી ક્યાં હોય? x અક્ષ પર. અને આ ભાગ લાંબો હોય તો એની નાભી ક્યાં હોય? y અક્ષ પર હોય. નાભી અહીંયા હોય આ જગ્યાએ. જે ભાગ લાંબો હોય ને એ બાજુ એની નાભી હોય, એ યાદ રાખજો તમે. તો હવે એ રીતે જો વિચારવા જઈએ તો અહીંયા આપણે y અક્ષ પરની વાત કરી છે, નાભીની વાત. તો આકૃતિ આ રીતે આવશે આની, આ રીતે. બરાબર. જો આકૃતિઓ ફક્ત સમજૂતી છે, આ આકૃતિના કોઈ માર્ક્સ મળવાના નથી અને નહીં દોરો તો કોઈ માર્ક્સ કાપી પણ નહીં લે, એટલું યાદ રાખજો. બરાબર. આ માત્ર ને માત્ર ખાલી એક સમજૂતી માટે આપણે દોરીએ છીએ. ઘણાને જો પરવલય, ઉપવલય, અતિવલયમાં ખબર ના હોય તો એ બાને આમાં સમજ પડી જાય તમને શું કહેવા માંગીએ છીએ. આ x અક્ષ અને આ y અક્ષ છે. હવે આની નાભી ક્યાં આપેલી છે આપણને? તો y અક્ષ પર. એવું કોને કીધું? સવાલમાં જ કહી દીધું છે ભાઈ. નાભી s આવતી હતી ને, તમે આગળ શાંકવો શીખીને આવ્યા હશો ધોરણ 11 ની અંદર, તો એની અંદર આ બધું આવતું હતું ભાઈ. એવા ઉપવલયોની સંહતિનું સમીકરણ. તો પેલા ઉપવલયનું સમીકરણ. ઉપવલયના સમીકરણનું સૂત્ર આવશે x² પ્લસ, દેખો બે આવે સૂત્રો. એક આ આવે x² અપોન a² પ્લસ y² અપોન b² ઇક્વલ ટુ 1 અને x² અપોન b² વત્તા y² અપોન a² બરાબર 1. એક આ પણ આવે. તો આ ક્યારે વપરાય ને આ ક્યારે વપરાય? તો જો x અક્ષ પર નાભી હોત ને, નાભી x અક્ષ પર હોત ને તો એનો x ટુકડો લાંબો હોય, મોટો હોય, ત્યારે એ આગળ આવે, a² વાળું x અક્ષ વાળો ભાગ આગળ આવે. અને જો y અક્ષ નો ભાગ મોટો હોય
એટલે નાભી વાય અક્ષ પર હોય તો આ બી સ્ક્વેર છે ને એ આગળ મૂકવાના અહીંયા, અને એ સ્ક્વેર ને પાછળ મોકલી દેવાના. ઇન શોર્ટ એ અને બી પૈકી જે મોટું હોય ને એક્સ સ્ક્વેર ને નીચે મૂકવાનું હોય. તો આ થઈ ગયું આપણું ઉપવલયનું સમીકરણ. હવે આની અંદર તમે જોશો તો બે ચલ છે, બે અચળ પદો છે એ અને બી. તો આનું બે વખત વિકલન કરવું પડશે, એક વખતમાં નીકળે જ નહીં, આ વસ્તુ હટે જ નહીં. તો ચાલો પહેલા તો આપણે એક્સ પ્રત્યે વિકલન કરવાનો ટ્રાય કરીએ. અહીંયા એક્સ પ્રત્યે વિકલન કરતા 1/b² તો શું છે? અચળ. x² નું શું થાય? 2x. તો એ ઉપર લખી શકાય 2x વત્તા 1/b² એમના એમ. y² નું શું થાય? 2y, પણ y નું થઈ જશે y નો ડેશ, અને સામે આવશે ઇક્વલ ટુ 0. આવું થઈ જશે ત્યાં આગળ. ચાલો હવે ઉપરથી બગડો કોમન નીકળે છે. જુઓ, જેટલું કોમન નીકળે એટલું તો આપણે કાઢી જ શકીએ છીએ. તો ઉપરથી કોમન કાઢી લઈશું. આપણે શું કરીશું? બગડો નીકળી જશે, વધશે શું આપણી જોડે? x/b² વત્તા y ડેશ અપોન સોરી અહીંયા a² છે, અહીંયા a² છે, અહીંથી ઉતારવા મિસ્ટેક, નીચે આવશે a² ઇક્વલ ટુ 0. હવે આનું શું કરીશું? આનું ફરીથી આપણે વિકલન કરીશું. હવે આનું ફરીથી વિકલન કરીએ તો પાછું ગુણાકારના નિયમ આવશે ને એવું બધું ઘણું બધું છે. જો કોઈના મગજમાં કોઈ બીજો આઈડિયા હોય, જેમ કે તમે પહેલા આનું સિમ્પ્લિફાઈ કરી નાખો, આને પેલી બાજુ લઈ જાઓ 0 એટલે 1 ની જોડે, અને પછી તમે કરો તો બી વાંધો નહીં, બરાબર. મેં એમના એમ રાખ્યું છે. જો કદાચ આમાં બહુ વધારે લાગશે ને તો પછી અહીંથી હું તમને એવું બતાવીશ, આને આની સાથે ગુણીને પછી આપણે એનું વિકલન કરીશું, બરાબર. તો એ કદાચ આના કરતા ઈઝી પડશે, પણ હવે આપણે લઈ લીધું છે એટલે હવે જવા દઈએ છીએ. આનું ફરીથી વિકલન કરો શું થઈ જાય? 1/b² તો છે જ, પણ x નું શું થાય? 1 લખવાની જરૂર નથી. 1/a² તો છે જ, પણ y ડેશ ગુણાકાર છે, તો y અને y ડેશ નો ગુણાકાર તો એ ગુણાકારનો નિયમ વપરાશે. y એમના એમ y ડેશ નું y ડેશ વત્તા y ડેશ એમના એમ પણ y નું y ડેશ ઇક્વલ ટુ 0. ચલો હવે આ 1/b² ને લઈ જઈશું પેલી બાજુ. 1/b² ને પેલી બાજુ લઈ જઈશું તો b² ને હટાવવા માટે ઉભા રહો, જોઈ લઈએ. a²/b² આવશે ને. ફરીથી વિકલન કરી દીધું આપણે. ચલો હવે એનું તો એવું એ કરી નાખે. ચલો એક કામ કરો, હજુ આગળ જવા તો દો, આને પેલી બાજુ લઈ જાઓ. 1/a², અહીંયા y ડેશ પ્લસ y ડેશ નો વર્ગ થશે અહીંયા. હવે આ 1/b² પેલી બાજુ શું થઈ જાય? -1/b² થાય. હવે a² ને પણ ત્યાં લઈ જાઓ તો વધે શું? y ડેશ અહીંયા y ડેશ નો સ્ક્વેર, પેલી બાજુ જાય તો -a²/b². આટલે સુધી પહોંચ્યા. હવે આગળ એવું કોઈ પરિણામ છે કે જેનો ઉપયોગ આપણે કરીએ અને આ વસ્તુને અહીંથી આપણે હટાવી શકીએ? એવું આપણે શોધવાનું છે કે એવું કોઈ પરિણામ છે. દેખો આ રહ્યું y ડેશ છે ને, આમાં પણ છે. જુઓ આ રહ્યું y ડેશ. આમાંથી y ડેશ ને કરતા બનાવો, y ડેશ નહીં, બારો y ડેશ શું છે આમાં? ચલો એક કામ કરો, આમાં મને એવું લાગે છે કે આને હટાવવા માટે બહુ અઘરી પરિસ્થિતિ પડશે, કોઈ બી પરિણામનો ઉપયોગ કરવો પડશે. એના કરતા આપણે ટ્રાય એવો કરીએ કે આની જ ચોકડી ગુણાકાર કરી લઈએ, બરાબર. જો આમાં કેવું કે લોજિક જ દોડાવવાનું છે, જવાબો તો અહીંથી લાવી શકાય, એવું નથી કે ન લાવી શકાતું હોય, પણ એના માટે બહુ મથવું પડે, આપણે બહુ જ મથવું પડે. જેમ કે y ડેશ છે ને આપણી જોડે, y ડેશ ના હોત ને ખાલી y ડેશ હોત તો થઈ જાત. આ ડબલ ડેશ છે ને એ જ નડે છે. જો સિંગલ ડેશ હોત તો મળી જાત, આમાંથી કરતા બને ને એ મૂકી દે તો તરત જ આ નીકળી જાય. જેમ કે જુઓ આ બધું પેલી બાદ લઈ જાઓ,
તો શું મળે વાય વાય ડેશ અપોન એ સ્ક્વેર બરાબર માઇનસ એક્સ અપોન બી સ્ક્વેર. અને આને પણ હજુ ત્યાં લઈ જાઓ તો વાય ડબલ ડેશ ને એવું થાય છે ને અપોન એક્સ. એક કામ કરો આપણે અહીંથી ફરીથી જ ગણીએ ભાઈ દાખલો જવા દો કારણ કે અઘરું પડે એવું લાગે છે આમાં અંદરના અંદર મથવામાં. આને આપણે બદલીએ મને એવું લાગે કે ઇઝીલી આવી જશે. જો આપણે સૌ પ્રથમ શું કરીશું ચોકડી ગુણાકાર કરીએ તો એ સ્ક્વેર ગુણી નાખો એ સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા અહીંયા જાઓ તો બી સ્ક્વેર વાય સ્ક્વેર અને છેદમાં શું આવશે બંનેનો ગુણાકાર એ સ્ક્વેર બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ એ સ્ક્વેર બી સ્ક્વેર એકને ગુણી નાખો એટલે વધે શું આપણી જોડે એ સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વાય સ્ક્વેર એન્ડ ઇક્વલ ટુ 0. આ છેદ આને સોરી 0 નહીં હો ભાઈ 1. એ સ્ક્વેર બી સ્ક્વેર ગુણ્યા 1 એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર. આટલું થઈ ગયું આપણી સામે. હવે આપણે એક્સ પ્રત્યે વિકલન કરીએ. ચલો પહેલી વાર શું થાય છે જોઈએ. બરાબર એક્સ પ્રત્યે વિકલન કરતા તો અહીંયા એ સ્ક્વેર તો છે જ પણ એક્સ સ્ક્વેર નું શું થઈ જશે 2x પ્લસ બી સ્ક્વેર તો છે જ વાય સ્ક્વેર નું શું થાય 2y અને y નું થશે y ડેશ ઇક્વલ ટુ 0. એક વખત વિકલન થઈ ગયું આપણું. અને હવે આપણે શું કરીશું આને લઈ જઈએ પેલી બાજુ એટલે વધ્યું 2b સ્ક્વેર y y ડેશ ઇક્વલ ટુ પેલી બાજુ શું વધે -2a સ્ક્વેર x. ઓકે હવે આ x ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં લાવીશું અને 2b સ્ક્વેર છે ને એ ગુણાકારમાંથી પેલી બાજુ ભાગાકારમાં જશે તો અહીંયા y y ડેશ ની નીચે કોણ આવી જશે x અને -2a સ્ક્વેર ની નીચે કોણ જશે અહીંથી 2b સ્ક્વેર. બરાબર છે બધા અચળ પદો એક બાજુ કરી નાખે. આ બહુ સિમ્પલ થઈ જશે. ઉડાડો ના ઉડાડો તો વાંધો નહીં. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરો. તો અહીંયા ભાગાકારનો નિયમ દેખો છેદ એમના એમ અંશનું વિકલન અંશમાં કોણ છે વાય વાય ડેશ એનું વિકલન શું થાય તો પહેલું પદ એમના એમ બીજાનું વિકલન ડબલ ડેશ વત્તા બીજું પદ વાય ડેશ એમના એમ વાય નું વિકલન વાય ડેશ. તો છેદ એમના એમ અંશનું વિકલન ઓછા અંશ એમના એમ છેદનું વિકલન 1 થાય એટલે લખવાની જરૂર નથી. અને સામે સોરી છેદમાં x નો વર્ગ સામે શું થઈ જશે બધું અચળ અચળનું વિકલન શું થવાનું 0. આ x સ્ક્વેર તે 0 ને ગુણી નાખો અને ઉપરનો x અંદર ગુણી નાખીએ આપણે તો x y y ડબલ ડેશ વત્તા x y ડેશ બે વખત છે તો શું લખીશું આપણે y ડેશ નો સ્ક્વેર માઇનસ y ડેશ અને આ પેલી બાજુ જશે એટલે શું થઈ જશે ત્યાં આગળ 0 થઈ જશે. તો બસ તો આટલું કરી શકાય. હવે કઈ આગળ થતું નથી તો આ આપણો આન્સર. તો જે વિકલ્પ સમીકરણ છે જો આ ઈઝી પડ્યું આપણને ડાયરેક્ટ આનું વિકલન કર્યું ને એમાં અઘરું પડતું હતું આપણને એટલે આપણે શું કામ કરી દીધું એ સ્ક્વેર આ બાજુ બી સ્ક્વેર આ બાજુ છેદ બે ભેગા કર્યા. આ છેદ આને ગુણી નાખ્યું. હવે વિકલન કર્યું બંને આ બંને બાજુ પણ પેલી બાજુ અચળ પછી એટલે 0 થઈ ગયા. હવે આને લઈ ગયા ત્યાં હવે આમાં પણ શું છે વાય વાય ડેશ બરાબર છે x બરાબર છે પણ 2b સ્ક્વેર અને -2a સ્ક્વેર આ બધું અચળ છે એટલે એમને આપણે એક બાજુ કર્યું અને x અહીંયા ભાગાકારમાં. હવે ફરીથી વિકલન કર્યું આ બાજુનું પેલી બાજુ અચળ પદ હતું 0 થઈ ગયા. અચળ પદ 0 થઈ જાય એટલે તમારો જવાબ જ કહેવાય. બરાબર તો આપણે આવું કરીશું આમાં. હવે ચલો આમાં કોઈને સમજ ના પડે તો પૂછી શકો છો. ઓકે ચલો હવે 9મો દાખલો કદાચ આની ખાસી એવી કોપી છે એટલે હવે આપણે આ જ રીતથી એ દાખલાને પણ ગણી નાખીશું. નંબર 9 જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય. x અક્ષ પર નાભીઓ છે બરાબર એટલે x અક્ષ આડી લાઈન પણ કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા અતિવલય. હવે અતિવલય કોને કહેવાય અતિવલય આમ હોય ભાઈ આમ હોય આ અતિવલય બરાબર. અતિવલય નામ બે ભેગા કરી નાખો તો ગોળ બની જાય આમ લંબગોળ
અને એને ઉપવલય કહેવાય. અને જે ખાલી આમ કેન્દ્રમાંથી આમ બહાર નીકળતા હોય છે ને બધા, એ બધા પરવલય હતા આપણા. તો પરવલય, ઉપવલય અને અતિવલય, આ અતિવલય આવી ગયા આપણી જોડે. હવે અતિવલયનું સમીકરણ શું? તો તમને જો ઉપવલયનું યાદ હોય તો અતિવલયનું એના જેવું જ હોય. ઉપવલયના બે સૂત્રો હોય, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1, અથવા બી સ્ક્વેર અહીંયા હોય ને સ્ક્વેર ત્યાં હોય, એ તમે સમજી લેજો. એવી રીતે અતિવલયના પણ બે સૂત્રો હોય, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વચ્ચે માઇનસ થઈ જાય વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. અને એની ઉપર પરવલય શીખી ગયા આપણે. પરવલયમાં પણ 4 સૂત્રો હોય આવા, પણ એક કોમન સૂત્ર કહી દઉં તમને, એક્સ સ્ક્વેર બરાબર 4ay, 4ay. આ 3 વસ્તુ હોય, પરવલય, ઉપવલય, અતિવલય. બરાબર. આમાં પછી એક્સ સ્ક્વેર ની જગ્યાએ જો વાય સ્ક્વેર હોય તો 4ax થઈ જાય, પછી પ્લસ માઇનસમાં બીજા બે આવે એટલે ટોટલ 4. ઉપવલયમાં એક્સ અક્ષ પર હોય તો આ એ સ્ક્વેર આગળ આવે, પણ જો વાય અક્ષ પર હોય તો બી સ્ક્વેર આગળ આવે ને એ સ્ક્વેર પાછળ જતું રહે. એવી રીતે આપણને આ દાખલામાં અતિવલય એક્સ અક્ષ પર કીધો છે, અને એક્સ અક્ષ પર કીધો હોય તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. એ આપણા અતિવલયનું સમીકરણ થશે. અતિવલયનું સમીકરણ સૂત્ર છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. હવે આગળના દાખલામાં કેવું કર્યું હતું એવું જ સેમ કરીશું, ઝડપથી પતશે. બી સ્ક્વેર ગુણી નાખો, એ સ્ક્વેર ગુણી નાખો, અને છેદમાં બંનેનો ગુણાકાર ઇક્વલ ટુ 1. આ એકને ગુણી નાખો, તો એ સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ 1 એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે એક્સ પ્રત્યે વિકલન કરીશું, તો બી સ્ક્વેર એમ ના એમ એક્સ સ્ક્વેર નું થાય 2x ઓછા એ સ્ક્વેર એમ ના એમ વાય સ્ક્વેર નું 2y અને y નું થશે y ડેશ. સામે શું થઈ જશે અહીંયા 0. ચલો આ માઇનસ વાળો ભાગ પેલી બાજુ લઈ જાઓ, તો 2b સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય y ડેશ. હવે આ x છે ને એને આની નીચે લઈ જાઓ તો 2a સ્ક્વેર આની નીચે લાવો, તો અહીંયા આ બાજુ 2b સ્ક્વેર તો છે જ, એમની નીચે કોણ આવી જશે અહીંયા 2a સ્ક્વેર. સામે y ડેશ તો છે જ, એની નીચે કોણ જશે x. તો આ બાજુ અચળ પદ થઈ ગયું. હવે ફરીથી વિકલન કરીશું આપણે, x પ્રત્યે ફરીથી વિકલન કરતા, ચલો x પ્રત્યે ફરીથી વિકલન કરી દઈશું આપણે. તો આ બાજુ શું થઈ જશે 0, એટલે આ 0 નું પાછળ લખીશ. પહેલા આનું કરીએ, છેદ એમ ના એમ. હવે અંશનું વિકલન y ડેશ નું વિકલન શું થાય, તો y એમ ના એમ ને y ડેશ નું y ડબલ ડેશ. દેખો છેદ એમ ના એમ અંશનું વિકલન કર્યું, પણ અંશનું વિકલન છે ને એમાં જો ગુણાકારનો નિયમ છે, સોરી. y એમ ના એમ y ડેશ નું y ડબલ ડેશ વત્તા y ડેશ એમ ના એમ અને y નું શું થાય y ડેશ. તો છેદ એમ ના એમ અંશનું વિકલન થઈ ગયું ઓછા અંશ એમ ના એમ એટલે કે y ડેશ એમ ના એમ અને x નું વિકલન 1 થઈ જાય, જે લખવાની જરૂર નથી, અને ભાગ્યા x નો વર્ગ. અને આ જે અચળ પદ છે એનું પેલી બાજુ શું આવશે 0. એ 0 ને ગુણી નાખો એટલે અંદર ખાલી મલ્ટીપ્લાય કરો, x y ડબલ ડેશ વત્તા x y ડેશ નો હોલ સ્ક્વેર ઓછા y ડેશ ઇક્વલ ટુ 0, જે માંગેલ વિકલ સમીકરણ છે. તો આગળ આપણે જેવું શીખ્યા ને સેમ એની કોપી કરી છે આપણે, કઈ જ અલગ નથી બુદ્ધિ દોડાઈ આની અંદર. આન્સર બી કદાચ આઈ થિંક સો સેમ જેવા જ લાગે છે.
ચાલો હવે 10મો જોઈએ આપણે. નંબર 10 ની રકમ કીધી છે આપણને. જો જેનું કેન્દ્ર y અક્ષ પર હોય, ભાઈ કેન્દ્ર y અક્ષ પર હોય એટલે આપણે હમણાં આગળ શીખ્યા એમ શું લખવાનું તમારે 0b. કેન્દ્ર y અક્ષ પર હોય તો શું મૂકવાનું 0b. કેન્દ્ર x અક્ષ પર હોય તો a0. કેન્દ્ર y અક્ષ પર હોય તો 0b. અહીં b કેમ એવું કઈ નહીં, અહીંયા abcd તમારે જે લેવું એટલે 0a 0b 0c, પણ અહીંયા 0 હોવો જોઈએ બસ. આગળ પાછળ તો ગમે તે જેને જે લેવું હોય. અને ત્રિજ્યા 3 એકમ એટલે ત્રિજ્યા આપી દીધી છે 3 એકમ. આ બે વસ્તુ આપણને આપેલી હોય એવા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. તો પેલા વર્તુળનું સમીકરણ શું થાય? સૂત્ર હમણાં શીખી ગયા, x માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y માઇનસ y1 નો સ્ક્વેર બરાબર અંતરનો વર્ગ. હવે આને x1 કહેવાય ને આને y1. તો x માઇનસ 0, 0 લખવાની જરૂર છે નથી, ચલો લખવાની ખબર પડે. અને y1 ની વેલ્યુ b લખવાની છે એનો વર્ગ. અને r કેટલા છે 3, તો અહીંયા હશે 3 નો વર્ગ. x માંથી 0 જાય તો x ને x નો વર્ગ થશે x સ્ક્વેર. અહીં વિસ્તરણ કરો તો y સ્ક્વેર ઓછા 2by અને વત્તા b સ્ક્વેર. સામે શું વધશે 3 નો વર્ગ 9. કેટલા ચલ છે? એક જ ચલ છે. અને એક જ ચલ હોય તો આપણે શું કરવું પડે? એક જ વખત વિકલન કરવું પડે. ચાલો એક વખત વિકલન કેવી રીતે કરીશું એ પહેલા જોઈ લઈએ. x પ્રત્યે વિકલન કરતા એક જ વખત વિકલન કરવાનું હોય ને એટલે તમારે એને હટાવો એ કઈ ઈઝી ના હોય. એના માટે થોડોક ટ્રાય કરવો પડે, આપણે મથવું પડે કે શું કરીશું કેવી રીતે કરીશું. બરાબર ના હોય ને તો આગળના પરિણામોના ઉપયોગ બી આપણે કરવા પડે. ચાલો જોઈ લઈએ, એમાં કઈ થતું ના હોય તો ટ્રાય કરીશું, બાકી ડાયરેક્ટ થતું કરીએ. x સ્ક્વેર નું થશે 2x, y સ્ક્વેર નું 2y અને y નું થશે y ડેશ. અહીંયા આવશે માઇનસ 2b, y નું y ડેશ માઇનસ 2b એઝ ઇટ ઇઝ, y નું થશે y ડેશ. b સ્ક્વેર નું 0 અને 9 નું એ 0 એટલે એનું તો કોઈ ટેન્શન જ નથી આપણને, એ બધું તો 0 0 જ થઈ જશે. હવે પ્રશ્ન મેઇન છે કે હવે આપણે કોને કરતા બનાવવા અને કોનો ઉપયોગ કરવો, કારણ કે આપણી જોડે પરિણામો બહુ ઓછા છે. દેખો એક આ પરિણામ છે, એક આનો ઉપયોગ થાય અને એની મદદથી તમારે આનો જવાબ લાવવાનો થાય. તો કેવી રીતે આપણે એનો જવાબ લાવી શકીએ એ જોવાનું છે આપણે. ચાલો તો આ બંનેમાંથી કોમન લેવું તો શું કોમન નીકળે? y ડેશ નીકળી જાય ને બગડો નીકળી જાય. ઓકે એટલું નીકળે. ચાલો એક કામ કરો, ધીમે ધીમે આમાંથી કોમન લેવાનું કરો. તો વધે શું આપણી જોડે? પહેલા બધામાંથી બગડો કાઢી જ નાખો ને, બધામાંથી બગડો કાઢી નાખો. જુઓ બગડો 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 જતો રહે એટલે વધે શું આપણી જોડે? x વત્તા, હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? ખાલી y ડેશ. તો અંદર વધે શું? y માઇનસ b ઇક્વલ ટુ 0. આમાં આટલું જ કોમન નીકળે, y માઇનસ b. હવે બીજું કોઈ કોમન નીકળતું નથી. ચલો હવે આપણે શું કામ કરી શકીએ? આમાંથી કોને કરતા બનાવીશું? x તો છે જ, y માઇનસ b. ધારો કે આ x ને લઈ જાઓ પેલી બાજુ, x ને લઈ જાઓ પેલી બાજુ, તો વધે શું આપણી જોડે? y ડેશ. પછી જોઈએ આપણે શું કરવું છે. બરાબર ભાઈ? માઇનસ x. હવે ગુણાકારનો y ડેશ ભાગાકારમાં જાય તો y માઇનસ b ઇક્વલ ટુ માઇનસ x અપોન y ડેશ વધશે આપણી જોડે. હવે આ કિંમત છે ને, આ કિંમત આપણે શામાં મૂકી દઈએ ખબર છે? આમાં. દેખો આ y માઇનસ b. કેમ આમાં? આને નંબર 1 આપો. આવું કેમ? તો દેખો આ પરિણામ છે શું આપણી જોડે? આ x માઇનસ 0 એટલે x અને એનો વર્ગ કહેવાય, વત્તા અહીંયા y માઇનસ b નો વર્ગ છે બરાબર 9 છે. આમાં અચળ પદ ખાલી અહીંયા જ છે, આ b. મારે b ને જ હટાવવું છે ને, તો આ દેખો y માઇનસ b મેં કરતા બનાવી દીધા અહીંયા. તો આ y માઇનસ b ની જગ્યાએ શું મૂકીશું? માઇનસ x અપોન y ડેશ. એને એની જગ્યાએ આપણે શું કરી લઈશું? ત્યાં મૂકી દઈશું પરિણામ 1 ની અંદર. તો શું બને જુઓ, અહીંયા લખીએ. આ પરિણામ 1 છે આપણું. બરાબર? તો આમાં
વાય માઇનસ બી ની કિંમત મૂકતા, કારણ કે બીજું કોઈ પરિણામ છે નહીં, બીજી વખત વિકલન કરવાનું નથી, એટલા માટે આવી તકલીફ પડે આપણને. તો શું આવશે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી કેટલા લેવાના? માઇનસ એક્સ અપોન વાય ડેશ. પણ એનો ઉપર શું છે? વર્ગ, અને સામે શું છે આપણી જોડે 9. હવે તમે ધ્યાનથી જો તો બી નીકળી ગયો આની અંદરથી. બી નીકળી ગયો એટલે આમ તો જોવા જઈએ તો આપણો આ જવાબ જ કહેવાય. તો સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે. માઇનસ એક્સ નો વર્ગ શું થઈ જાય? એક્સ સ્ક્વેર. અહીંયા વાય ડેશ નો વર્ગ થશે અને સામે 9. તો વાય ડેશ નો વર્ગ આને ને પેલાને ગુણી નાખો. એક્સ અને પેલી બાજુ જાય તો 9 વાય ડેશ નો સ્ક્વેર. આને આમ લાવવું હોય આ બાજુ તો માઇનસ કરી દેવાનું, અને પછી સામે શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. બાકી એ આપણો આન્સર જ કહેવાય ભાઈ. બરાબર? ના લખો ને આટલું લખો તો ચાલે. ચલો અહીં કરી દો, માઇનસ ઇક્વલ ટુ 0, જે વિકલ સમીકરણ છે. હવે કોઈ વાય ડેશ વાળા પદો જોડેલા આવે, એક્સ સ્ક્વેર કોમન લે, એવું બધું કરવું હોય તો કરી શકો છો. બરાબર? એનાથી કોઈ બહુ એટલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. આ બેમાંથી તમે વાય ડેશ નો સ્ક્વેર કોમન લઈ લો તો કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ 9 વધે. બરાબર? એવું ના વધારો તો કોઈ બહુ ચિંતા નથી એની અંદર. તો આ રીતે ગણી શકાય. જે એક જ અચળ પદ દૂર કરવાનું તો એ દાખલો કાં તો સાવીજી હોય, કાં તો એમાં બહુ મગજમારી હોય. ફરીથી જુઓ, ઝડપથી બતાવી દઉં. જુઓ, વર્તુળનું સમીકરણ મૂક્યું છે આપણે. એમાં કેન્દ્ર 0 અને બી અપ્લાય કરે, એટલે x1 ની જગ્યાએ 0, કેન્દ્ર આ y1 ની જગ્યાએ બી. આટલું મૂક્યા પછી, અને ત્રિજ્યા r હતી, 3 હતી, એટલે 3 નો વર્ગ 9. x માંથી 0 જાય x, x નો વર્ગ x સ્ક્વેર, y માઇનસ બી ના સ્ક્વેર નું વિસ્તરણ કરી લીધું આપણે, 3 નો વર્ગ 9 લખ્યો. હવે આપણે શું કર્યું? આનું વિકલન કર્યું તો x સ્ક્વેર નો 2x, y સ્ક્વેર નો 2y, અને y નું y ડેશ, માઇનસ 2b એમ ના એમ, અને y નું y ડેશ, આ 0 પેલું 0. આ બંનેમાંથી કોમન તારા બગડો ઉડાડી દીધા બધામાંથી. જુઓ, અને આ બંનેમાંથી y ડેશ ને કોમન લીધા, એમાંથી y માઇનસ બી ને કરતા બનાયા. કેમ કે આમાં y માઇનસ બી ની કિંમત મૂકી દઈએ તો એ સિવાય તો બધા ચલ જ છે, અચળ પદો નીકળી જાય. એટલે y માઇનસ બી ને કરતા બનાયા અહીંયા, અને એ કિંમત આમાં મૂકી દીધી. આ પરિણામમાં, આ પરિણામ એક જ છે આપણું, એમાં મૂકી દીધી એટલે પછી તો જવાબ આવી જશે. ચલો, હવે એમસીક્યુ નંબર 11 છે, એ તમે ટેક્સ્ટમાં જોઈ શકો છો. આનો ડાયરેક્ટ આન્સર તમારે બોલવાનો રહેશે નહીં, ઉભા રહો, ગણવા જ પડશે. બરાબર? નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આપેલો છે? ચલો જોઈ લઈએ, ગણી લઈએ. બરાબર? ચલો, એવું કીધું છે કે નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ y બરાબર આપેલો છે? ઓકે, ચલો નંબર 11 સવાલ લખું, ટૂંકમાં સવાલ લખું છું. y બરાબર c1 e રેઝ ટુ x વત્તા c2 e રેઝ ટુ માઇનસ x. આ આપેલો છે, એટલે આપણે આનું વિકલન કરવાનું. અને આમાં બે ચલ છે, દેખો c1 અને c2, એ બંનેને હટાવવાના. હટાવવા માટે બે વખત વિકલન કરવું પડે, અને હટાવી દો એટલે જવાબ મળી જાય આપણને. તો y નું શું થાય? x પ્રત્યે વિકલન y ડેશ. c1 એ અચળ છે, e રેઝ ટુ x નું શું થશે? e રેઝ ટુ x જ થશે, એનું કઈ ના થાય. પ્લસ c2 એ પણ એમના એમ, e રેઝ ટુ માઇનસ x નું e રેઝ ટુ માઇનસ x થાય. પણ માઇનસ x નું -1 થાય, એના લીધે અહીંયા શું થઈ જશે? આપણને માઇનસ મળી જશે. ચલો, આ નંબર 1 રહેવા દો. હમણાં ફરીથી વિકલન કરો તો હું લખતો નથી, કારણ કે એમસીક્યુ છે. બરાબર? y ડબલ ડેશ, પાછું c1 એમના એમ, e રેઝ ટુ x એમના એમ, કારણ કે એનું વિકલન એના એસ થાય, ઓછા c2 એમના એમ ને e રેઝ ટુ માઇનસ x નું વિકલન e રેઝ ટુ માઇનસ x, પણ માઇનસ x ના -1 થાય, એના લીધે આ શું થઈ જાય? +1 થઈ જાય. આ પરિણામ શું આવ્યું? 2. તો પરિણામ 2 માં તમે આ ભાગ જુઓ, એ આપણો આ જ ભાગ છે, તો એની જગ્યાએ શું મૂકી શકાય? y. તો y ડબલ ડેશ બરાબર શું મળે? y. તો y ડબલ ડેશ, y આ બાજુ એટલે -y ઇક્વલ ટુ 0. પણ આમાં આ લોકોએ શું કર્યું છે? dy બાય dx નામ આપ્યું છે. બરાબર?
તો આ ડબલ ડેશ છે એનો મતલબ શું કે d2y by dx2 અને એકલો y છે તો y જ રહે અને ઇક્વલ ટુ 0 કહેવાય. હવે આવો ઓપ્શન શોધી પાડો કયો છે તો ઓપ્શન બી છે બરાબર. ઓકે વેરી ગુડ. તો આન્સર બી આવશે. આ રીતે પહેલી વાર વિકલન કર્યું એનું ને એનું ફરીથી વિકલન કર્યું ફરીથી કર્યું એમને જમણી બાજુ રહીને રકમની જમણી બાજુ મળી તો એની જગ્યાએ y મૂકી દીધો અહીંયા. બસ આ જ જવાબ છે આપણો. પણ એમણે આ રીતે આપ્યું છે y ડબલ ડેશ ની જગ્યાએ d2y by dx2 આપ્યા છે. બસ આટલો જ ફરક છે આપણામાં. ચલો એ જ રીતે નંબર 12 કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y બરાબર x છે. હવે અહીંયા આપણે શું કરવાનું વિશિષ્ટ ઉકેલ કીધો છે એનો મતલબ કે ચારે ચાર ઓપ્શન અલગ અલગ લઈને દાખલો ગણવો પડશે આપણે. ચલો જોઈએ એ બી. નંબર 12 એક બાજુ એવું કહી દીધું છે કે y બરાબર x. y બરાબર x આપણને આપેલું છે તો x ની સાપેક્ષ પહેલા એક વખત વિકલન કરો. બધામાં જો તમે ઓપ્શન જોશો ને તો d2y by dx એટલે બે વખત વિકલિત આપેલું છે તો આપણે આનું બે વખત વિકલન કરીએ y નું શું થશે dy by dx અને x નું થઈ જશે 1. એ જ ફરીથી વિકલન કરો તો d2y by dx2 અને એક નું થાય 0. આ બે વસ્તુ આપણી જોડે આવી ગઈ પ્રથમ વિકલિત ને દ્વિતીય વિકલિત. હવે ઓપ્શન તમે ચેક કરો અલગ અલગ. હું ડાયરેક્ટ ઓપ્શન સી ચેક કરું છું. બધામાં તમારે આ રીતે કરવાનું બરાબર કારણ કે મને ખબર છે ઓપ્શન સી એનો આન્સર છે એટલે હું ડાયરેક્ટ સી માં તમને ચેક કરી બતાવું છું. બાકીનામાં તમારે જાતે કરવાનું. ઓપ્શન સી માં LHS જુઓ. LHS d2y by dx2 વત્તા x into dy by dx વત્તા xy આવું આપણને આપેલું છે. આવું બધામાં આપેલું છે ચારે ચાર ઓપ્શનમાં. તો એમની LHS લેવાની અને એમાં આ કિંમત મૂકવાની d2 by dx2 ની વેલ્યુ શું છે 0. અહીંયા x તો છે જ. dy by dx ની વેલ્યુ શું છે dy by dx ની વેલ્યુ 1 છે પ્લસ x into y x પણ y એટલે શું પાછો x એટલે x into x થશે. તો અહીંયા શું મળશે આપણને જુઓ x વત્તા અહીંયા શું મળી જશે પેલાનું x સ્ક્વેર બરાબર dy by dx શું છે 1 જ છે ને આપણું. પણ સવાલમાં મિસ્ટેક છે અહીંયા x સ્ક્વેર છે આઈ થિંક. હા અહીંયા ઓપ્શન સી ની અંદર x સ્ક્વેર છે એટલે અહીંયા x સ્ક્વેર છે. તો આ x સ્ક્વેર એમના એમ dy by dx ની વેલ્યુ 1 x into y પણ y એટલે શું y એટલે x તો x into x થઈ ગયા. તો આપણે x સ્ક્વેર into 1 એટલે x સ્ક્વેર અને અહીંયા શું છે અહીંયા બી પ્લસ માઇનસ ની લોચો છે અહીંયા બી માઇનસ છે. મેં કોઈ બીજો ઓપ્શન લખી નાખ્યો લાગે છે. આ માઇનસ માં છે બરાબર. આ સવાલ જ આવો છે ભાઈ માઇનસ રહી ગયું તો ઉપર વર્ગ રહી ગયો તો મારાથી એટલે એના ઉપરનો ઓપ્શન બી લખ્યો તો મેં પણ આન્સર સી છે એટલે હું ડાયરેક્ટ ઓપ્શન સી જ બતાવું છું તમને. આ રકમ છે આપણી ઓપ્શન સી ની ડાબી બાજુ. આની વેલ્યુ 0 છે પછી માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ dy by dx કેટલા છે 1 છે. x x જ છે પણ y ની વેલ્યુ પણ x છે તો x સ્ક્વેર માઇનસ માં આવશે અને અહીંયા પણ x સ્ક્વેર થશે. આ બધું ઉડી જાય એટલે 0. જુઓ ઓપ્શન સી ની જમણી બાજુ 0 જ છે તો ડાબા બરાબર જબા આવે છે આ ત્રણનો ઉપયોગ કરવાથી. એનો અર્થ કે ભાઈ આમનો વિશિષ્ટ ઉકેલ એટલે કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આ હશે તો ઓપ્શન સી આવશે એમાં જવાબ બરાબર. MCQ છે એટલે બહુ ડીપમાં લખવાનું હોતું નથી.